જેલ પ્રશાસન દ્વારા સબ જેલની બાજુમાં આવેલ મેદાન પર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ સબ જેલની બાજુમાં બોરડાનું શાળા અને રમતગમતનું મેદાન આવેલ છે। આ મેદાન બોરડા અંતર્ગત નગર યોજના 3 અંતિમ ખંડ 9495 થી આવેલ છે। આ મેદાનની માલિકી વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે। આ જમીન પરથી અહીંના સ્થાનિકોની અવરજવર માટેનો રસ્તો પણ આવેલો છે। આ વિવાદાસ્પદ જુગાર પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી। આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય એવી જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો રમતગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયાધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી। ત્યારે આ વારંવાર ઉઠતા વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। मैं नूरानी सोसाइटी में रहती हूँ, शबीना मलिक। हमको हमारा रास्ता चाहिए। हम आज इतने साल से यहाँ पे रह रहे हैं, हमको दीवार से कोई भी वो प्रॉब्लम नहीं है, पर जो हमारा रास्ता है वो हमको चाहिए। रात को हम लोग अकेले भीड़भाड़ में से जाने का रास्ता हमारा नहीं है। आज हमको हमारा रास्ता आप दे दीजिए, फिर आपको जो भी दीवार बनाना यहाँ बना सकते हैं, पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस, और हमको कुछ नहीं चाहिए यहाँ पे। અત્યાર સુધી કયા રસ્તા પરથી તમે જતા? हमें ये ये हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है। अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे? रात में लेडीज किस तरह जाएंगे यहाँ से? અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે, આજે કઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લેમ છે। અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે। અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતા અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દિવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે। અત્યારે અમને દિવાલ બને એનો કોઈ ઓપ્શન નથી। અત્યારે અમને રસ્તો જોવે, રસ્તો બને, અમને કોઈ પ્રોબ્લેમ છે નથી। અમને રસ્તા જોવે। અત્યારે અમારા 3 થી 4 હજાર વસ્તી રહે છે એરિયાની અંદર। એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમ આવે છે। અમારા જે રસ્તા છે તે ખોલી આપે, અમને કોઈ વાંધો નથી, અમને રસ્તા જોવે છે।